ડભોઈ શિનોર ચોકડી પાસે મસમોટા ખાડાના સામ્રાજ્યથી સ્થાનિક પ્રવાસીઓ સહિત વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો અતિ મહત્વનો મુખ્ય માર્ગ ડભોઈ શિનોર ચોકડી નજીક બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. શિનોર ચોકડી પાસે મુખ્ય હાઈવે પર જ બે અલગ અલગ જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા છે, જે દિવસે ને દિવસે વધુ ઊંડા અને ભયાનક બની રહ્યા છે. આ વીઆઈપી ગણાતા રૂટ પરથી રોજ હજારો સ્થાનિક વાહનો અને દેશ વિદેશના પ્રવાસીઓની ગાડીઓ 24 કલાક પસાર થાય છે, છતાં તંત્ર દ્વારા થઈ રહેલી ઘોર ઉપેક્ષાને કારણે અહીં ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ માત્ર પોતાની એસી ચેમ્બરોમાં બેસીને કાગળ પર જ રોડ મેન્ટેનન્સ અને પ્રી મોન્સૂન કામગીરી બતાવી રહ્યા છે. જો આ અધિકારીઓ ઓફિસ બહાર નીકળી ગ્રાઉન્ડ લેવલ પર તપાસ કરે તો વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે. રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો માટે આ ખાડા જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. જનતામાં અત્યારે એ સવાલ ઉઠી રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ નિર્દોષ વાહન ચાલકોનો જીવ જશે તો તેની જવાબદારી કોની રહેશે? કુંભકર્ણની નિદ્રામાં પડેલું માર્ગ અને મકાન વિભાગ આ લોક આક્રોશ બાદ તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરશે કે નહીં તે હવે જોવાનું રહ્યું.